નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુ પામનાર યતીશભાઈ પરમાર અને પુત્ર સ્મિત પરમારના પરિવારની આસામના મંત્રીએ મુલાકાત લીધી હતી। આસામ રાજ્યના જળ સંસાધન મંત્રી પિયુષ હજારિકાએ મૃતક પિતા પુત્રના પરિવારની મુલાકાત લીધી હતી। મંત્રીએ આસામના મુખ્યમંત્રી તરફથી શોક સંદેશો આપી બંને મૃતકોને ₹5-5 લાખની સહાયનો ચેક આપ્યો હતો। थैंक यू सर, थैंक यू। परिवार है 5-5 लाख रुपया जाहिर चेक देव मदद खास आश्रम के આસામના મંત્રીની સાથે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા।